પોરબંદર જિલ્લાની 25,000થી વધુ બહેનોને ગંગા સ્વરૂપા યોજનાથી આર્થિક સુરક્ષાનું કવચ મળી રહ્યું છે। ત્યારે જિલ્લામાં ગંગા સ્વરૂપા યોજના હેઠળ આશરે 25,000 બહેનોને ડીબીટી દ્વારા માસિક ₹3 કરોડ 12 લાખથી વધુની સહાય ચૂકવાઈ રહી છે। ગુજરાત સરકાર હંમેશા સમાજના છેવાડાના માનવીની ઉત્થાન અને સર્વાંગી કલ્યાણ માટે કટિબદ્ધ રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કુશળ, દૂરંદેશી અને સંવેદનશીલ નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર મહિલાઓના આત્મસન્માન, સુરક્ષા અને સ્વાવલંબનને સર્વોચ્ચ અગ્રતા આપી રહી છે। આ પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમલમાં મુકાયેલી ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના છે, જેના દ્વારા નિરાધાર બહેનોને સન્માનભેર જીવન જીવવા માટે આર્થિક આધાર મળી રહ્યો છે। આ કલ્યાણકારી યોજના હેઠળ પાત્રતા ધરાવતી ગંગા સ્વરૂપા બહેનોને દર મહિને 1,250ની આર્થિક સહાય ડીબીટી એટલે કે ડિરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે સીધી જ તેમના ખાતામાં જમા કરવામાં આવે છે। યોજના માત્ર નાણાકીય સહાય પૂરતી સમિતિ નથી, પરંતુ જીવનના કપરા સમયમાં બહેનોને સામાજિક અને માનસિક પીઠબળ પૂરું પાડતો રાજ્ય સરકારનો સંવેદનાસભર પ્રયાસ છે। પોરબંદર જિલ્લામાં અંદાજે 25,000 જેટલી ગંગા સ્વરૂપા બહેનો આ યોજનાનો લાભ મેળવી રહી છે। જિલ્લામાં દર મહિને કુલ 3 કરોડ 12 લાખથી વધુ સહાય ડીબીટી દ્વારા સીધી જ બહેનોના ખાતામાં જમા કરવામાં આવે છે। જિલ્લા વહીવટીતંત્રના સક્રિય સહયોગથી છેવાડાના ગામડાઓ સુધી સરળતાથી આ સહાય પહોંચાડવામાં આવી રહી છે, જે બહેનોને આર્થિક રીતે સશક્ત બનાવી ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે પ્રેરણા પૂરી પાડે છે। વિધવા સહાય યોજનાનો લાભ મેળવવા માટે 18 વર્ષ કે તેથી વધુ વયની પાત્ર બહેનો પોતાના તાલુકાની મામલતદાર કચેરી ખાતે અરજી કરી શકે છે। અરજી સાથે ભરેલું ફોર્મ, ફોટોગ્રાફ, રહેઠાણનો પુરાવો, રેશન કાર્ડની નકલ, પતિના અવસાનનો દાખલો, બેંકની પાસબુકની નકલ અને આવકનો દાખલો રજૂ કરવાનો રહે છે। ઉપરાંત ઉંમરનો પુરાવો, પુનઃ લગ્ન ન કર્યા અંગેનું પ્રમાણપત્ર તથા લાગુ પડતું હોય તો બીપીએલ સ્કોરનો દાખલો પણ રજૂ કરવો જરૂરી છે। યોજના માટે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક ₹1,20,000 તથા શહેરી વિસ્તારમાં ₹1,50,000 સુધીની આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।